ધારી ગીર પંથકમાં વરસાદ વરસ્યો છે। રાજુલા જાફરાબાદ પંથકમાં પણ વરસાદ। જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ટીંબી નાગેશ્રી હેમાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો વઢેરા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। તો અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ધરતીપુત્રો આનંદિત બન્યા છે। તો અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વહેલી સવારથી જ અમરેલીના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ ખુમાણ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। હરેશ, અમરેલી જિલ્લામાં વરસાદ વરસ્યો છે વહેલી સવારથી જ, કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ, કેવો માહોલ છે? બિલકુલ, વહેલી સવારથી જ અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। ત્યારે અમરેલી ના ગ્રામ્યની વાત કરીએ તો ધારી ગીરના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વહેલી સવારે પડ્યા છે। ત્યારે રાજુલા અને જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો છે। ખાસ કરીને રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી રસ્તાઓ ઉપર વહેતા થયા છે। ત્યારે જાફરાબાદ ગ્રામ્યમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। જાફરાબાદના દુધાળા, કડિયાળી, ડુંગર, કુંભારિયા, હિંડોવડા, સતડિયા સહિત જે કોસ્ટલ બેલ્ટ વિસ્તારના રાજુલા જાફરાબાદના ગામડાઓ છે તેમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। એટલે વહેલી સવારથી જ અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદનું આગમન થઈ રહ્યું છે। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ એક હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।